ક્યાંક કરંટ લાગવાથી તો ક્યાંક ખાડામાં પડવાથી તો ક્યાંક પાણીમાં ડૂબવાથી મોત થયા છે। ત્યારે સવાલ એ થાય છે કે સુરતની મોતનું આખરે જવાબદાર કોણ? તો સુરતમાં પૂર બાદ વધુ 13 મૃતદેહ મળ્યાનો દાવો કરવામાં આવ્યો। સુરતમાં પૂરની આફતમાં જે છે મૃત્યુઆંક 41 ઉપર અત્યારે પહોંચી ગયું છે। વધુ 13 મૃતદેહો જે છે તે હાલમાં મળી આવ્યા છે। તો મૃત્યુઆંક વધીને 41 પર પહોંચતા રાટી વ્યાપી છે। પાણીમાં ડૂબી જવાથી 41 લોકોએ જીવ ગુમાવ્યા। ખરવાસા, લિંબાયત, સારોલી અને ભેસ્તાનમાં મૃતદેહો મળી આવ્યા। પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ લોકોની હજુ શોધખોળ ચાલુ છે। તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યથાવત। સુરતમાં વરસાદ બાદ પાણી હજી પણ નથી ઓસર્યા। તંત્રની નબળી કામગીરીના કારણે 41 લોકોનો ભોગ લેવાયો। ઘરેથી નીકળ્યા બાદ લોકો પોતાના ઘરે પરત જ ન ફર્યા। તો સુરત શહેરમાં પૂર વિનાશકારી સાબિત થયું છે। વધુ 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। 41 પર આંકડો પહોંચ્યો છે અને હજી કેટલાય લોકો એવા છે કે જે છેલ્લા 3 થી 4 દિવસથી જ્યારથી સુરતમાં સ્થિતિ વણસી છે ત્યારથી ગુમ છે અને હજી પણ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। હજી પણ આ મૃત્યુઆંક વધી શકે છે। ક્યાંક કરંટ લાગવાના કારણે, ક્યાંક ખાડામાં પડી જવાના કારણે તો ક્યાંક ડૂબી જવાના કારણે આ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અહીંયા સુરતની આ જે આખી બદસુરત સામે આવી છે આમાં તંત્ર જ જવાબદાર છે। કારણ કે જો પાણી ઓસરતા ન હોય, વરસાદ ભલે વધુ પડ્યો હોય પરંતુ અહીંયા જનતાની જે સુરક્ષાની જવાબદારી છે તે તંત્ર પાસે આવે છે। અલગ અલગ વિસ્તારોમાંથી મૃતદેહ મળી આવી રહ્યા છે। લોકો ડૂબી રહ્યા છે, સુરત ડૂબી રહ્યું છે। કરોડોનું અહીંયા નુકસાન થઈ ચૂક્યું છે અને લોકો જીવન જરૂરિયાતની ચીજો માટે ક્યાંક વલખા મારતા પણ નજરે પડ્યા। પરંતુ અહીંયા સૌથી મોટી વાત એ છે કે 41 લોકોનો અહીંયા ભોગ લેવાયો છે અને હજી પણ આ આંકડો કંઈક અટકવાનું નથી। આખરે તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના નામે શું કર્યું? જો તરત જ આટલો બધો વરસાદ પડ્યો 12 કલાકની અંદર 19 ઇંચ કે 21 ઇંચ, તો પછી ત્યારબાદ તરત પાણી ઓસરી જાય એવા પ્રયાસો જો કરવામાં આવ્યા હોત તુરંત ને તુરંત તો કદાચ આ લોકોનો આજે જીવ બચી ગયો હોત। લોકો ઘરેથી તો નીકળ્યા હતા પરંતુ તે પરત ન ફરતા તેમની શોધખોળ કરવામાં આવી અને કેટલાય લોકો એવા જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ પણ ક્યાંક અત્યારે મૃતદેહો સામે આવી રહ્યા છે। લિંબાયત વિસ્તારમાંથી 3 લોકોના મોત થયા છે તેવા માહિતી મળી રહી છે। ડિંડોલીમાં પણ મૃતદેહ મળી આવ્યા છે। વાલગ પાટિયા વિસ્તારમાંથી પણ 2 મૃતદેહો મળી આવ્યા છે। એટલે કે જેમ પાણી ઓસરી રહ્યું છે તેમ તેમ મૃતદેહો સામે આવી રહ્યા છે। રેસ્ક્યુ ટીમ દ્વારા પણ રેસ્ક્યુ કરીને લોકોની શોધખોળ કરવામાં આવી રહ્યું છે। પરંતુ જે 3 થી 4 દિવસથી ગુમ જે સ્વજનો છે તેમને પરિવારજનોની પણ ક્યાંક આશા ખોઈ બેઠા છે। આ સુરતમાં જે પાણી અને પૂરની સ્થિતિ સર્જાઈ છે, જે જળભરાવની સ્થિતિ છે એના કારણે લોકોને જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે આખરે તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના નામે શું કર્યું? દર વર્ષે ખાડીપુરના પાણી જે છે આ રીતે સુરત શહેરમાં, સુરતના જિલ્લા વિસ્તારમાં ફરી વળે છે। તેમ છતાં દર વખતે વચન આપવામાં આવે છે કે આ વખતે ખાડીપુરનું પાણી રોકવા માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે। હવે આ કામગીરી કરવામાં આવશે પરંતુ એ કામગીરી ક્યારે કરવામાં આવશે? જ્યારે આખું સુરત ડૂબી જશે ત્યારે કરવામાં આવશે? લોકો જ્યારે જિંદગીઓ ગુમાવી બેસે ત્યારે કરવામાં આવશે? દર વર્ષે આ આંકડો સામે આવે, દર વર્ષે એ જ વાત કહેવામાં આવે કે સુરતમાં વધુ વરસાદ હતો, અપેક્ષા ન હતી તો હવામાન વિભાગે આગાહી કરી જ હતી કે સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો તંત્રએ શા માટે પહેલાથી જ કોઈ પગલાં ન લીધા? શા માટે પાણી ઓસરી જાય એવા તરત ને તરત કામગીરી ન કરી? મનીષ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, એક બાદ એક મૃત્યુઆંક સામે આવી રહ્યો છે, મૃતદેહો મળી રહ્યા છે અને આ મૃત્યુઆંક વધી પણ શકે છે। સુરતમાં પૂરની સ્થિતિએ લોકોની જિંદગી છીનવી લીધી છે, બેદરકાર કોણ? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના સુરત શહેરની અંદર વરસાદની વાત કરીએ તો વરસાદે સુરત શહેરમાં તબાહી મચાવી છે। અનેક લોકોના મોત નિપજ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ ખાડીપુરના લીધે મોત નિપજ્યા છે। લિંબાયત, ડિંડોલી વિસ્તારમાં સૌથી વધારે મોતનો આંકડો સામે આવ્યો છે। ભેસ્તાન ખાડી હોય કે તમામ જે ખાડી છે તેના લીધે જે મોતનો આંકડો છે તે સતત વધી રહ્યો છે। ગઈકાલે પણ જે રીતના લોકોની જે લાશો છે તે મળી રહી હતી ત્યારે 26 જેટલો આંકડો ગઈકાલે પહોંચ્યો હતો અને આજે વધુ 13 લોકોના મોત થયા છે અને જે આંકડો છે તે સામે આવ્યો છે તે કુલ 41 લોકોના મોત થયા છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં તંત્રના પાપે જે લોકોના મોત નીપજી રહ્યા છે, લોકોને નુકસાની વેઠવાનો
વારો આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તાર હતા તેમને ખબર નહીં હતી કે ખાડીપુર આટલું ભયાનક આવશે, કારણ કે વર્ષોથી જે પાણી આવે છે તે માત્ર 6-7 ફૂટ પાણી આવે છે અને અમુક વિસ્તારોની અંદર જ પાણી આવે છે, પરંતુ આ વખતે એવા વિસ્તારોમાં પણ પાણી આવ્યું હતું જ્યાં લોકોએ કલ્પના પણ નહીં કરી હતી. ખાસ કરીને વાત કરીએ તો બેસ્તાનની ખાડી છે, ત્યાં આગળ જે આજુબાજુના વિસ્તાર છે ત્યાંના જે રહીશો છે તે નીચાણવાળા વિસ્તારમાં રહે છે, ત્યાં આગળ પાણી આવી ગયું હતું. સતત 2 થી 3 દિવસ લોકો છે તે ઘરની અંદર કેદ થઈ જવા પણ મજબૂર બન્યા હતા. જે પ્રમાણે પાણીની શરૂઆત થઈ હતી ત્યારે બપોર બાદની આ શરૂઆત થઈ હતી, એટલે લોકો કામે ધંધે ગયા હતા, કોઈ અલગ અલગ કામે ગયા હતા કે ત્યાં જ રહેવા પણ મજબૂર બન્યા હતા. કેટલાક લોકોએ છે તે પોતાના ઘરે અને સ્વજનોને મળવા જવાની જીદ કરી હતી અને કોશિશ કરી હતી, પરંતુ તેમની કોશિશ નાકામ રહી હતી અને તેમની જે ઘર જવાની યાત્રા હતી એ આખરી યાત્રા બની હતી. એટલે સુરત શહેરમાં ગઈકાલે 26 લોકોના જે મોતનો આંકડો આવ્યો હતો અને આજે તે વધીને 41 થઈ ગયો છે. એટલે કહેવાય કે જે સતત મોતનો આંકડો છે તે વધી રહ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો ગઈકાલ સુધી આ ખાડીપુરનું પાણી છે તે કેટલાક વિસ્તારોની અંદર હતું, 6 થી 7 ફૂટ જેટલો વિસ્તાર દુંબાલ વિસ્તારની અંદર અને જે પૂર્ણા ખાડી છે તેની અંદર હતું. આજે છે તે પાણી ઓસરા છે અને આજે જે કહેવાય કે ખાડીનું લેવલ છે તે સમતુલ થયું છે, એટલે જનજીવન ફરીથી શરૂ થયું છે. પરંતુ હજી પણ કેટલાક લોકો છે તે લાપતા છે, તેમની શોધખોળ છે તે ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક કોઈ અનિયમિતતાની બને તેવી જે કહેવાય કે લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે.